નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલા પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલા પટેલે આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની ભારે આગાહી કરાઈ છે। તો 10 જૂનથી એટલે કે ગઈકાલથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, તો 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 17 જૂને એક સાથે બે વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે ભારે પૂર આવે તેવા પણ વરસાદ પડવાની સંભાવના છે। તો 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીનો પહેલો મોટો નિર્ણય, તો ખેડૂતોને થશે મોટો ફાયદો। તો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાર સંભાળ્યો છે, જેની સાથે જ પહેલો નિર્ણય લીધો છે કે પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે, જેનાથી 9.30 લાખ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ પણ કરવામાં આવશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં થયો વધારો, તો ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। તો ચોમાસા પહેલા જ ટામેટાના ભાવમાં નોંધપાત્ર ધરખમ વધારો થયો છે, જેમાં ₹20 કિલો મળતા ટામેટાનો ભાવ ₹60 થયો છે। તો આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે ટામેટાની આવકમાં 50% જેટલો ઘટાડો થયો છે, ત્યારે જેમાં ગૃહિણીઓએ પણ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે પણ સવાલ છે। જોકે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। નવી મોદી કેબિનેટનો પહેલો મોટો નિર્ણય। જી હા દર્શક મિત્રો, પીએમ નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં પીએમની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પહેલી કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે। તો દિલ્હીમાં ચાલી રહેલી આ બેઠકમાં કેબિનેટે નવા પીએમને આવાસને પણ મંજૂરી આપી છે। તો પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ કરતાં વધારે મકાનો પણ બનશે। તેની સાથે જ આ વખતે નવા મકાનોમાં વીજળી અને એલપીજી કનેક્શનો પણ અપાશે। તો આ જાહેરાત ગ્રામીણ અને શહેરી બંને ઘરો માટે કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પવન સાથે વરસાદ વરસ્યો। તો અમરેલી સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ગઈકાલે મેઘરાજા પધાર્યા હતા। તો વીજ પડીમાં પવન સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો હતો। તો અમરેલીના રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। તો રાજુલાના મોટા આગરિયા, માંડરડી તેમજ આસપાસના અનેક ગામડાઓમાં અને રાજુલા શહેર તેમજ વરસાદ પડતા કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભાજપના સંગઠનમાં મોટા ફેરફારોના એંધાણો। તો આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ધાર્યું એવું પરિણામ નથી મળ્યું। તો ત્રીજી વખત ક્લીન સ્વીપ કરવાનું સપનું ગેનીબેને તોડ્યું છે। તો આ ઉપરાંત કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો છે। તો ઘણી બેઠકો ઉપર 50,000 કરતાં પણ ઓછું માર્જિન મળ્યું છે। તો આ વખતે આંતરિક વિવાદ પણ વધ્યો છે। તો આ બધાના કારણે હાઈકમાન્ડ પણ નારાજ છે। તો પાટીલ હવે મંત્રી બની ગયા છે। તો તેવામાં રાજ્યના ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર થવાની તૈયારીઓ ચાલી રહી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આવી સરકારી નોકરીની સુવર્ણ તક। તો નોકરીની શોધમાં રહેલા ધોરણ 12 પાસના ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે। તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સહિતની કુલ 1526 જેટલી પોસ્ટ માટેની ભરતી બહાર પાડી છે। તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ આ પોસ્ટ માટે 8 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફરી દેશના ગૃહમંત્રી બની ગયા છે અમિત શાહ। તો દેશના નવા ગૃહમંત્રીની જાહેરાત કરવામાં આવી છે। તો પીએમ મોદીએ ફરી એકવાર ગૃહ મંત્રાલય માટે તેમના નજીકના કમાન્ડર અમિત શાહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જ્યારે અમિત શાહ ગૃહમંત્રી હતા ત્યારે અગાઉની મોદી સરકારમાં પણ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને CAA લાગુ કરવા જેવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા। તો તેમણે પીએમ મોદીના ઘણા બધા મોટા નિર્ણયોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો સિક્કિમમાં ભારે વરસાદે તબાહી મચાવી, 2 લોકોના મોત થયા, તો 8 જેટલા લોકો ગુમ પણ થયા છે। તો એક તરફ કાળઝાળ ગરમી, તો બીજી તરફ વરસાદ પણ કહેર વર્તાવી રહ્યો છે। તો સિક્કિમમાં તો ભારે વરસાદને તબાહી મચાવી છે, જ્યારે રાજ્યમાં સતત વરસાદ થતાં ભૂસ્ખલન થવાથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો અચાનક જ આવેલા પૂરના કારણે 2 લોકો મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ થયાના અહેવાલ મળ્યા છે। તો હાલ અનેક જેટલા લોકોની શોધખોળ પણ ચાલી રહી છે।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મોદી 3.0માં મોદી સહિત કુલ 72 જેટલા મંત્રીઓ નિયુક્ત થયા છે। જ્યાં દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની નવી કેબિનેટની શપથવિધિ પૂરી થઈ ચૂકી છે। તો નરેન્દ્ર મોદી સહિત કુલ 72 જેટલા મંત્રીઓએ ગઈકાલે શપથ લીધા હતા, જેમાં 30 જેટલા કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભાર મંત્રીઓ, 36 જેટલા રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે। તો આ ઉપરાંત દેશના 24 રાજ્યોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, એટલે કે 24 રાજ્યોમાંથી 71 જેટલા મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એએમસી કમિશનરના આકરા પગલાથી હડકંપ મચી ગયો છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસના દ્વારા 34 જેટલા એસ્ટેટ અધિકારીઓ સામે 100 કોઝની નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવાના આદેશો આપ્યા છે। તો ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વગરના શહેરમાં ચાલી રહેલા બાંધકામ મુદ્દે આ નોટિસ આપવામાં આવી છે। ત્યારે કમિશનરના આ આકરા વલણના કારણે પાલિકા કર્મચારીઓમાં હડકંપ મચી ગયો છે, જેમાં કમિશનર દ્વારા 34 જેટલા અધિકારીઓને નોટિસ અને ચાર્જશીટ આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું શેરબજાર। તો શેરબજારમાં ગઈકાલે દિવસભર વધ્યા બાદ લાલ નિશાન સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સમાં 203 પોઈન્ટના ઘટાડા સાથે 76,490 અંક ઉપર, જ્યારે એનએસઈના નિફ્ટીના સૂચકાંકમાં પણ 31 પોઈન્ટના ઘટાડા સાથે 23,259 અંક ઉપર બંધ રહ્યો હતો। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે રાજનાથસિંહને આ મહત્વપૂર્ણ મંત્રાલય મળ્યું છે। તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ચૂકી છે। તો રાજનાથસિંહ ફરી એક વખત રક્ષામંત્રી બન્યા છે। તો મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રાજનાથસિંહ ગૃહમંત્રી હતા, પરંતુ બીજા કાર્યકાળમાં તેમને રક્ષામંત્રીનું પદ મળ્યું હતું। તો વિભાગોના વિભાજન પહેલા જ એવી અટકળો હતી કે રક્ષામંત્રી રાજનાથસિંહ ફરી એક વખત ગૃહમંત્રી બની શકે છે। તો ઉર્જા મંત્રાલય અને શહેરી અને વિકાસ મંત્રાલય પણ મનોહરલાલ ખટ્ટરને મળ્યું છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર નાણામંત્રીના પદ વિશેની વાત કરીએ તો ફરી એકવાર દેશને મળ્યા મહિલા નાણામંત્રી। તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે દેશના નવા નાણામંત્રીની પણ જાહેરાત કરવામાં આવી છે। તો પીએમ મોદીએ આ વખતે પણ આ પદ માટે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી। તો મોદી સરકારના આ કાર્યકાળ દરમિયાન પણ મહિલા નિર્મલા સીતારમણે પણ દેશના નાણામંત્રી બન્યા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીઆર પાટીલને મળ્યું આ મંત્રાલય। તો મોદી 3.0માં સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે। તો જીતન રામ માંઝીને પણ એમએસએમઈ તેમજ ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગ મળ્યો છે। ત્યારે મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રી તેમજ યુવા બાબતોના રમતગમતના મંત્રી બનાવવામાં આવ્યા છે। તો ફરી એક વખત અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય ફાળવવામાં આવ્યું છે। તો બીજેપીના નેતા જેપી નડ્ડાને પણ સ્વાસ્થ્ય અને હરદીપસિંહ પુરીને પણ પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। તો ભારે વરસાદ અને રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। તો ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થયો છે અને આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો રત્નાગીરીમાં પણ ઓરેન્જ એલર્ટ અને પાલઘર અને થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આઈએમડીએ આ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી તથા તીવ્ર પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો। તો સુરતીઓને આજથી વધુ એક મોંઘવારીનો ભાર સહન કરવો પડશે। તો તાપી જિલ્લા સહકારી દૂધ સંઘના નિર્માણથી દૂધના ભાવમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે। તો લીટરે ₹2નો વધારો કરાયો છે। તો આજથી અમૂલ ગોલ્ડના 500 મિલીના ₹34, અમૂલ તાજાના ₹27, અમૂલ શક્તિના ₹31, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમના ₹24 ચૂકવવા પડશે। તો સુમૂલ રોજના 12.50 લાખ લીટરનું દૂધનું વેચાણ કરે છે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। જ્યાં દર્શક મિત્રો છત્રી અને રેનકોટ રાખજો તૈયાર। તો ગાજવીજ સાથે વરસાદ પડશે। તો હવામાન વિભાગે આજે ગુજરાતના 15 થી 20 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। જે મુજબ આજે વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા,
પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગત રોજ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.